સૌ મિત્રોને જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે. શુભકામના હું બિલ્લી મરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 3/9/2025 ને બુધવાર, ભાદરવા સુદ એકાદશી છે. આજે પરિવર્તની જલજીલા એકાદશી છે. આજે જળ જીલવાનું બહુ મહત્વ છે. એમ તો આજે પૂર્વષાઢા નક્ષત્ર છે, એ વરુણ ભગવાનનું નક્ષત્ર કહેવામાં આવે છે. એટલે આજે જે આકાશમાંથી જળ પડતું હોય એની નીચે ઉભા રહી સ્નાન કરવું, એ જળ ભરી લેવું, પૂજામાં ઉપયોગ કરવા માટે ગંગાજળ જેવું સમાન એનું ફળ છે. તો આજે બહુ સરસ દિવસ છે, એકાદશી પણ છે. આજે દહીં અને કાકડીનું દાન કરવાનું બહુ મહત્વ છે. આજના દિવસે દાન માટેની એકાદશી ગણી શકાય. આજે જે એકાદશી છે તે, અને આજના દિવસે ઘરમાં લાલાની પૂજા કરો. લાલાની પાસે બેસી 1008 તુલસીના પાન, ભગવાન વિષ્ણુની પૂજા કરી શકો, રામની પૂજા કરી શકો. મતલબ વિષ્ણુ ભગવાનના કોઈ પણ અવતારની પૂજા તમે આજે કરો, એનાથી પાપનું નાશ થશે અને પ્રગતિ ઉન્નતિ થશે તમારી. અને જે લોકોથી ઉપવાસ ન થતા એ લોકો ભગવાનનું નામ સ્મરણ કરી શકે છે. નમો ભગવતે વાસુદેવાય નમઃ. તે સિવાય ભગવાનની એકાદશી એક એવું વ્રત છે જે પાપનું નિવારણ કરનારી છે. એ દરેક જણાએ કરવું જોઈએ. એ જે કંઈ વ્રત જપ નિયમ તમને થતું હોય તે તમે કરી શકો છો. બધાને આજની પરિવર્તનની એકાદશીની ઘણી ઘણી શુભકામના. આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે એકાદશી. આ એકાદશી તિથિ આજે મળસ્કે 3:54 શરૂ થઈ આવતીકાલે સવારે 4:23 પૂર્ણ થઈ જાય છે. એટલે એકાદશીનો વ્રત ઉપવાસ વગેરે બધું આજે જ કરવાનું રહેશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે પૂર્વષાઢા. પૂર્વષાઢા નક્ષત્ર આજે રાત્રે 11:09 પૂર્ણ થઈ જાય છે. પૂર્વષાઢા નક્ષત્રમાં પાણી ઝીલવાનું મહત્વ હોય છે. તમારા ગામમાં જો વરસાદ પડતો હોય તો ઝીલી લેજો પાણી. આજે રાત્રે 11:09 પછી જે બાળકનો જન્મ થાય એનું ઉત્તરાષાઢા નક્ષત્ર ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે આયુષ્યમાન યોગ. આજે સાંજે 4:17 પૂર્ણ થઈ જાય. અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો સૌભાગ્ય યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે વણિજકરણ. આજે સાંજે 4:13 પૂર્ણ થઈ જાય છે. અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો વિષ્ટિકરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે ધન રાશિનો અક્ષર આવે છે ભ. ધન રાશિનો સ્વામી ગુરુ ગણાય છે. મિત્રો, આ ધન રાશિ આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય બધાની ધન રાશિ ગણાશે. આ ધન રાશિ આવતીકાલે મળસ્કે 5:22 પૂર્ણ થાય છે. એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય બધાની રાશિ ધન ગણાશે. રાશિ, તિથિ, વાર, નક્ષત્ર યોગ કરવાનું બહુ જ મહત્વ છે. એમાં જેનો પણ જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લો, જેથી કરીને જીવન સરળ બની જાય. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, અમારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય ભગવાન શંકરને હું પ્રાર્થના કરું. આજના દિવસે ઉઠીને આજે સવારનું શુકન કરી લો, આખું વર્ષ સુંદર રીતે વ્યતીત થશે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, અમારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધો ચાલુ કરવા જઈ રહ્યા છે, આજના દિવસે કોઈ દેશ વિદેશની યાત્રા માટે જઈ રહ્યું છે, આજે કોઈનું ઓપરેશન હોય, કોઈની ડિલિવરી હોય, કોઈ રમતગમતમાં ભાગ લેવા જરૂરી છે, આજે કોઈની સગાઈ હોય, આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હોય એ કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. આજના દિવસે તમે કોઈ કાર્ય કરવા માટે નીકળો છો ત્યારે આજનું શુકન કરીને નીકળો તો સારી સફળતા મળી શકે છે. અને એમ બુધવારના દિવસે જ્યારે ઘરેથી નીકળો ને ત્યારે ખાસ કરીને ઘરમાં જે વડીલ વૃદ્ધ વ્યક્તિઓ તેને વંદન કરીને નીકળો, પિતૃના ફોટાને પગે લાગીને નીકળો, દેવસ્થાનમાં ભગવાનને પ્રાર્થના કરો કે મારા કાર્યમાં મારી સાથે રહેજો, સફળતા જોરદાર મળશે. આજે જે લોકો કિન્નર હોય છે, જે આપણે માસી કહેતા હોય છે, એ લોકોને આજે દાન કરવાનું બહુ મહત્વ છે. એ લોકોને વંદન કરવાનું બહુ જ મહત્વ છે. એ લોકોના આશીર્વાદથી આપણું ભાગ્ય બદલાઈ જતું હોય છે. આજના દિવસે ગાયને ખાટા મીઠા ફળ ખવડાવવાનું પણ બહુ જ મહત્વ છે. ખાટા મીઠા ફળ ભગવાન ગાયને ખવડાવવાથી રાહુ અને બુધ બેવ શાંત થતા હોય છે. આજે ગણપતિની ઉપાસના આરાધના કરો છો તેમાં ગણપતિ દાદાને આજે દરોઈ ચડાવવાનું બહુ મહત્વ હોય છે. દરોઈ ચડાવી ભગવાનની પૂજન અર્ચન કરો, કારણ કે રાહુની દરોઈ છે, ગણપતિની પણ દરોઈ છે. આજે મોસંબીનો રસ ભગવાને ધરાવવો જોઈએ, મોસંબીનો પ્રસાદ ભગવાને ધરાવવો જોઈએ. આજે કોપરા પાક ભગવાને ધરાવવાનું બહુ મહત્વ હોય છે. ગણેશ છે, ગણપતિના ઉપાસક જે હોય તે લોકો ખાસ આટલું કરવું જોઈએ. તે સિવાય આજે તમે કોઈ પણ કાર્ય કરવા માટે નીકળો છો તો એના માટે એક ચોક્કસ શુભ સમય જોઈ લે. આજે સવારે 6 થી 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. સવારે 10:30 થી બપોરે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. તે જ રીતે બપોરે 3 થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. સાંજે 7:30 થી રાત્રે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. અને આવતીકાલે મળસ્કે 3 થી સવારે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તો કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ મિત્રો, આજે રાત્રે 11:09 સુધીમાં જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ જાય, ખોવાઈ જાય અથવા નવો ધંધો વેપાર ચાલુ કરો છો તો તેનું શું ફળ છે તે આપણે જોઈ લઈએ. આજે
જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ, આ સમયગાળા દરમિયાન તો નહીં મળે. આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે શ્રેષ્ઠ દિવસ છે, પરંતુ જે જવાબદારી લાયક કામ આવે છે, જેમાં ખૂબ જવાબદારી વધી જાય એવા કામકાજ હોય, એવો ધંધો હોય, એવી નોકરી હોય, તો તે ન કરશો આજે શરૂઆત, કારણ કે એનાથી તમારી પર ખૂબ જવાબદારી વધી જશે. માટે આજે એમ તો આઝાદી માટેનો દિવસ છે, એટલે જે લોકોને કોઈ રોગમાં ફસાઈ ગયા હોય, કોઈ બહારનું મારણ તારણમાં ફસી ગયા હોય, કોઈ પ્રકારના ગુનેગારમાં ફસી ગયા હોય, વગર વાંકે ફસી ગયા હોય, એ લોકોએ બહાર નીકળવા માટે આજનો દિવસ બહુ ઉત્તમ છે. એ લોકોના માટે આજે પ્રયત્ન કરવામાં આવે તો એ લોકો પોતે એ વસ્તુમાંથી બહાર નીકળી શકે છે. આજના દિવસે ખાસ કરીને જે દીકરીના લગ્ન થયા હોય અને લગ્ન થયા પછી પિયર આવી હોય ને આજે જો સાસરે જાય છે તો આખી જિંદગી એનું આરોગ્ય બગડતું રહેતું હોય છે. માટે એ વાત ધ્યાનમાં લેવી. આજે વિદેશનું ઇન્ટરવ્યૂ આપવા માટે, કોઈ પણ પ્રકારના ઇન્ટરવ્યૂ આપવા માટે શ્રેષ્ઠ દિવસ છે. આજે પશુની ખરીદી કરવા માટે પણ શ્રેષ્ઠ. આજના દિવસે નવા વસ્ત્ર પણ ધારણ ન કરશો. તમારી ઘરમાં જે કોઈ સ્ત્રી હોય એનું આરોગ્ય બગડતું રહેશે. દસ્તાવેજ ઉપર સાઇન કરવા માટે આજનો દિવસ મધ્યમ છે. આજે નવા વસ્ત્ર ધારણ કરવાથી ભાઈઓ માટે બહુ શ્રેષ્ઠ છે. સારી સંસ્કારી ગુણ લઈ કન્યા પ્રાપ્ત થવાનો યોગ ઊભો થઈ શકે છે. આવું બધું જે ફળ છે આજે રાત્રે તમને 11:09 સુધીમાં મળે, પરંતુ આજે રાત્રે 11:09 લઈ આવતીકાલે રાત્રે 11:44 સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય છે. એમાં કંઈ ખોવાઈ ગયું, ચોરાઈ ગયું તેનું ફળ બદલાઈ જાય છે. એમાં તમારી ચોરાઈ ગયેલી, ખોવાઈ ગયેલી વસ્તુ 30 દિવસમાં મળે, બાકી શક્યતા ઓછી. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્યનો આરંભ કરી દો, શ્રેષ્ઠ સમય છે આજનો દિવસ. આ સમયગાળા તમે રાત્રે 11:09 લઈ આવતીકાલ સુધીનો જે સમય છે, રાત્રે 11 વાગ્યા સુધીનો, એમાં તમે જે કામ કરો ને એમાં પ્રાથમિક, શારીરિક બધી જ સુખ મળે છે, પરંતુ માનસિક શાંતિ નહીં મળે છે. એટલે જે માનસિક ટેન્શન આવે તેવા કાર્યો હોય તો તેનો પ્રારંભ કરશો. બાકી બીજી બધી વસ્તુ માટે શ્રેષ્ઠ, ખરીદી કરવા માટે પણ શ્રેષ્ઠ, વેચાણ કરવા માટે પણ શ્રેષ્ઠ, દસ્તાવેજ પર સાઇન કરવા માટે પણ સારું, ઇન્ટરવ્યૂ આપવા માટે પણ સારું, પશુની ખરીદી કરવા માટે પણ સારું, વસ્ત્ર, પાત્ર, વાહન, ગાડી, મોટર બધું ખરીદવા માટે સારું છે. નવા વસ્ત્ર ધારણ ન કરશો. આજે મતભેદ થઈ શકે વડીલો સાથે, તે સિવાય અર્ધ સરકારી તરફથી તકલીફો આવી શકે છે. એક ફાયદો થઈ શકે, નવા વસ્ત્ર ધારણ કરવાથી સારું ભાવતું ભોજન મળી શકે. આજે કોને માટે સારું છે? જે રાજકારણમાં હોય ને એ લોકો આજે નવા વસ્ત્ર ધારણ કરવા જોઈએ. એ લોકો માટે પ્રગતિકારક સમય શરૂ થઈ જાય એવો દિવસ. આવું બધું જે ફળ છે આજે રાત્રે 11:09 લઈ આવતીકાલે રાત્રે 11:44 સુધીમાં તમને મળે. આજે કરશો આજનો સંકલ્પ. ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસના માસોત્તમ પરમ પવિત્ર ભાદ્રપદ માસે શુભે શુક્લ પક્ષે પરિવર્તન એકાદશીયાયામ સૌમ્યવા સર્વિતાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र वृंदानां जन्म समय, जन्म कुंडली मध्ये स्थित ग्रहः, गोचर ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि मध्ये शुभ फल प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट, दोष, निवृत्ति, अर्थम, मम, सकल मनवांछित फल. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું.
બોલવાનું અનુસારતઃ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ, હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ સમન્વિત સંતતિ સુખ પ્રાપ્તિ અર્થમ. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરાઓ વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે સીટમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસારતઃ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું, આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે. જય સ્વામિનારાયણ. તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો, અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.